લખનૌના કોચિંગ સેન્ટરમાં લાગેલી આગની ઘટનાને યુપી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીનું પરિણામ ગણાવ્યું। તેમણે કહ્યું કે તે ઇમારતને તોડી પાડવાનો આદેશ અગાઉ જ આપવામાં આવ્યો હતો। વીજળીનો લોડ વિભાગ દ્વારા આપવામાં આવેલા કનેક્શનની ક્ષમતા કરતાં ઘણો વધારે હતો, તેમ છતાં તેને ઠીક કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા। જ્યારે શોર્ટ સર્કિટ થયું ત્યારે બાયોમેટ્રિક લોકવાળો દરવાજો તે જામ થઈ ગયો। બાળકો તેને ખોલવાનું અને તેના પર હાથ પગ મારવાનો પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ દરવાજો તે ન ખુલ્યો અને આખરે ગૂંગળામણના કારણે અને દાઝી જવાથી તેમનું મૃત્યુ થયું। આની સંપૂર્ણ જવાબદારી તે સરકારની છે। સરકાર એસઆઈટી બનાવી એ જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે। रिजल्ट इसलिए नहीं निकलता क्योंकि सरकार जो बैठी है वो पूरी तरीके से भ्रष्टाचार में लिप्त है। इनके सभी मंत्री, अब देखिए कल घड़ियाली आंसू एक वहाँ पे डिप्टी सीएम रो रहे थे, घड़ियाली आंसू रो रहे थे वो। अरे उसके पहले क्यों नहीं कार्रवाई की आपने? आप निकलवाइए, अब यहाँ के लोकल, यहाँ के जनप्रतिनिधि हैं, आप लिस्ट निकलवाइए यहाँ के जितनी संस्थाएं चल रही हैं, जो इस तरह की संस्थाएं चल रही हैं उनको सीज करिए, उनके खिलाफ कार्रवाई क्यों